લાગે છે તમારી વહુ બહુ મોડર્ન થઈ ગઈ છે, વિદેશી કપડાં પહેરીને બહાર જતા જોઈ છે મેં. એને લોંગ વન પીસ કહેવાય અને મેં જ અપાયું છે એને, અને આખી સોસાયટીમાં એનો જ વટ પડે, અને જે હું નથી કરી શકી ને એ બધું એની પાસે કરાવીશું. પણ માણસો શું કહેશે? અરે માણસોની જીભ કાપીને હાથમાં દઈ દઉં. તમે તમારી વહુને 2 વાર પિયર મોકલો છો, હું તો મારી વહુને એક જ વાર પિયર મોકલું છું. હા, તારી જેવી સાસુએ જ આખા સાસુ સમાજને બદનામ કર્યો છે. અહીંયા નો જાન, ઓલા પણ નો જાન, આમ નો કરને, આમ નો કરને. ઓલીની તો બિચારીની નસીબ જ ફૂટી ગયા છે હાવ, કે તારી જેવી હાવું મળી. તમારી વહુ ઘરના કામ નથી કરતી? ઈ જોબ કરે છે તો ઘરના કામ હું કામ ને કરે? અને તમારી વહુ તો બિચારી ઘરના કામ કરે જ તે ને, કારણ કે તમે એના સપના બધા ભાંગી નાખ્યા. તમારી વહુ તો બહુ વિડીયો બનાવે છે. હા, મસ્ત બનાવે છે ને, તો તમે સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને પાડોશીને કામ નહીં આવે તો બીજું કોણ કામ આવશે? અને તમારા વહુ દીકરો તો બહુ બહાર ફરે છે, જ્યારે આવું ત્યારે બહાર જ જોઉં છું એને. હા, પણ ખૂબ કમાય છે તો ખૂબ હરે ફરે જ તે ને, આજ ઉંમર છે એની હરવા ફરવાની. તમારો વહુ દીકરો તો નહીં ફરતા હોય ને, બિચારાની નોકરી વહી ગઈ છે. એ મનીષાબેન, સાંભળો.